કેશોદ જલારામ મંદિરે 356મો નેત્ર નિદાન કેમ્પ સફળતાપૂર્વક યોજાયો હતો। કેમ્પમાં મોતિયાના ઓપરેશન માટે નિદાન તેમજ ડાયાબિટીસ ચેકઅપની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી, જેમાં કેશોદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। કેમ્પની શરૂઆત ભોજનદાતા બ્રજરાલ ભાલોડિયા પરિવાર તેમજ જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાભાર, રમેશભાઈ રતન ધાયરા, હેમંત ઘેરવરા, મોહનભાઈ ઘડાસર સહિતના આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી। નેત્રનિદાન દરમિયાન કુલ 175 દર્દીઓની તપાસ કરવામાં આવી, જેમાંથી 45 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ સ્થિત રણછોડદાસજી ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા। ખાસ નોંધનીય છે કે જલારામ મંદિર દ્વારા અત્યાર સુધી યોજાયેલા 356 કેમ્પમાં કુલ 25,458 જેટલા દર્દીઓના સફળ ઓપરેશન થકી અનેક લોકોને નવી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે। આ ઉપરાંત 128 દર્દીઓનું ડાયાબિટીસ ચેકઅપ પણ કરવામાં આવ્યું। કેમ્પ દરમિયાન દર્દીઓની નોંધણી દક્ષાબેન મહેતા, જિગ્નેશ સોઢા અને અશ્વિનભાઈ વણપરિયા દ્વારા સંભાળવામાં આવી હતી, જ્યારે સુરેશ અઘેરા, ભગવતસિંહ રાયજાદા, વિજય દાફડા અને કેશુભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું। સમગ્ર કેમ્પનું આયોજન સેવા ભાવના સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું। રિપોર્ટર હર્ષ બરડા, A to Z ન્યૂઝ, કેશોદ। જલારામ મંદિર કેશોદ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેમાં સાંજનું અન્નક્ષેત્ર દરરોજને માટે ચાલી રહ્યું છે। 70 જેટલા લોકોને ત્યાં જમાડવામાં આવે છે। આ ઉપરાંત ખાસ મહત્ત્વનું 2 આઈ કેમ્પ કરવામાં આવે છે। પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આજરોજ યોજાયેલા આઈ કેમ્પની અંદર લગભગ 170 જેટલા દર્દીઓને તપાસવામાં આવેલા હતા, જેમાંથી 45 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલા છે। અત્યાર સુધી યોજાયેલા 356 કેમ્પની અંદર લગભગ 25,000 ઉપરાંત દર્દીઓના આંખના ઓપરેશન, સફળ ઓપરેશન કરાવેલા છે અને આ રીતે જલારામ મંદિર આ કાર્યની અંદર સહભાગી થયેલું છે। અમને જુદા જુદા દાતાઓ દ્વારા અહીંયા ભોજન પ્રસાદ માટેનો સહકાર મળતો હોય છે। આજરોજ ભોજન દાતા તરીકે અમને રંગપુરના બ્રજરાલ કેશવજીભાઈ ભાલોડિયા અને એમના પરિવાર દ્વારા આ સહયોગ મળેલો હતો અને એ રીતે જલારામ મંદિર એમના પણ આભારી છે। જય જલારામ, જય રઘુ।